નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ, કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, એવા લોકોથી હંમેશા દૂર રહો. એવા લોકોથી સંબંધ ના રાખો જે લોકો તમારી સામે તમારી સાથે છે, તમારી સાથે બેસે છે, હસે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં હોય. નંબર 2, કોઈને એટલો પણ હક ના આપશો કે તમને જ તકલીફ થઈ જાય, અને કોઈને પણ એટલો સમય પણ ના આપો કે એમને અભિમાન આવી જાય. નંબર 3, જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી, જે વ્યક્તિ તમારા દર્દની કિંમતને સમજી ના શકતા હોય, જે વ્યક્તિ તમારા દર્દને જાણી ના શકે, એ વ્યક્તિ સામે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી હોતો. નંબર 4, એ સંબંધો તૂટી જવા જ બહેતર છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હોવ, કારણ કે જે સંબંધોમાં તમારી કિંમત નથી એમાં પરેશાન રહેવાનો કોઈ મતલબ નથી. ખરાબ વાત એ છે કે સમય ઓછો છે, અને સારી વાત એ છે કે હજુ પણ સમય છે. પરિવાર ત્યારે વિખેરાવા લાગે છે જ્યારે સમજદાર લોકો મૌન રહે છે અને ના સમજ લોકો બોલવા લાગે છે. ક્યારેય એ ના વિચારો કે લોકો તમારા વિશે શું કહે છે, પરંતુ તમારા કામમાં ધ્યાન આપો અને આગળ વધો. છોડીને જવાવાળા લોકો માટે રડવાથી તો સારું છે કે મુસ્કુરાઈને ચૂપ થઈ જાઓ અને જીવનમાં આગળ વધો. કોઈ પણ કોઈના માટે પણ ખાસ નથી હોતા. લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે એમનો ટાઈમ પાસ નથી થતો. જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો અહીં બધાને આવડે છે. માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ, જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ હોય છે, પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે. જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે, એની સામે મૌન રહેવું જ સારું હોય છે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો, કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં
તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારે તમે એમને સંતોષ નહીં કરી શકો. વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો એની આપમેળે કિનારા પર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે ગમે તેની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. હંમેશા આપણને એ જ લોકો સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ પણ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે. એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ. આ દુનિયા છે સાહેબ, અહીં જૂઠથી તો બધાને નફરત છે, પણ સાચું પણ બોલવું નથી ગમતું લોકોને. ક્યારેય પણ પોતાની ઊંચાઈઓ પર અભિમાન ના કરવું સાહેબ, કારણ કે ઉપરથી નીચે પડતા પણ વાર નથી લાગતી. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ સેંકડો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે ને, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. સારા લોકો એ ખુશીઓ આપી જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજામાં અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખે મંજિલના મુસાફિર, જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.